ચલો તો આપણે મસૂરની દાળને ટેસ્ટી કેમની બનાવી તો આપણે આજે જોઈશું આ વિડીયોમાં। તો પહેલાં આપણે આને આથી જોઈ લઈશું। જે આખી દાળ ના રહે મસૂરની, જોઈ શકો છો તમે એક રસ થઈ ગઈ છે। તો હવે આને વઘાર કરીશું। હવે ગેસ ચાલુ કરીશું। ઉપર તપેલી મૂકશું નાની વઘાર કરવા માટે। 1 કપ આપણે ઘી એડ કરીશું। હવે આપણે થોડું જીરું એડ કરીશું। જીરું પછી લવિંગ એડ કરીશું। 1 ચમચી લસણની પેસ્ટ એડ કરીશું અને થોડું લાલ થવા દઈશું। બહુ લાલ નથી કરવાનું। હવે ડુંગળી એડ કરીશું। ડુંગળીને થોડી લાલ થવા દઈશું। તો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે, જોઈ શકો છો। હવે આમાં ટામેટાં એડ કરીશું। હવે આને બી થોડા સોફ્ટ થવા દઈશું। આમાં મરચું એડ કરીશું 1 ચમચી। હવે આ દાળમાં એડ કરી દઈશું અને બી એડ કરીને હવે આને ગેસ ઉપર મૂકી દઈશું। આના અંદર થોડી હળદર એડ કરીશું, હલાવી લઈશું। મીઠું આપણે એડ કરી દીધું છે। તો હવે આને ઢાંકીને થોડીક વાર ચડવા દઈશું 5 મિનિટ। હવે આપણી દાળ થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દઈશું। હવે ગરમ ગરમ દાળ સર્વ કરીશું। હવે ધાણાથી ગાર્નિશ કરીશું। મસૂરની દાળ કેવી બની કમેન્ટમાં ચોક્કસથી જણાવજો। થેન્ક યુ।